મુદ્દો આપણે એ કરીએ છીએ કે તમારા હૃદયમાં શુદ્ધ ભાવના હોય, કામ થાય જ. પ્રમુખ સ્વામી મહારાજે શુભ ભાવના રાખી કે બીજાના સુખમાં આપણું સુખ. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યસન મુક્તિથી માંડીને સંસ્કૃત કરવા સુધી લોકો. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામીની ઉંમર જ્યારે 70, 75 અને 78 હતી ત્યારે રાત્રે 12 વાગે આદિવાસીના ઘરમાં એના ઝૂંપડામાં બેસીને એને નિર્વ્યસની કરતા અમે આ આંખથી એમને જોયા છે. 78 વર્ષની ઉંમરે રાત્રે આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને સંસ્કૃત કરવો એ શ્રદ્ધા, પણ એ જીવન સૂત્ર હતું. એટલે આવી એક દેવાની ભાવના મનમાં હોય, શુભ સંકલ્પ હોય તો કાર્ય તો અદ્ભુત થઈ શકે છે. એમના પછી 2016માં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. એને આજે 7.5 વર્ષ થયા. 7.5 વર્ષમાં એમને 350 સંસ્થાઓ ઊભી કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કરતા ડબલ એવરેજ ઉપર અત્યારે મહંત સ્વામી મહારાજ કામ કરે છે. દર 8મા દિવસે એક સંસ્થાની ભેટ આપી, એવરી 8th ડે. અને એ પણ 84 વર્ષની ઉંમરની પછી. કારણ કે બીએપીએસ સંસ્થાના વહીવટી વડા અને આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ 84 વર્ષની ઉંમરે બન્યા. 84 વર્ષની ઉંમરે તમને કોઈ સંસ્થાનું સંચાલન સોંપે તો તમે કરો? જો બધા ના પાડવા માંડ્યા. કારણ કે 84 વર્ષે 85 વર્ષે બીજું કંઈ ના હોય. બહાર તડકો નીકળે શિયાળામાં એટલે ઘરમાંથી 2 જણા ખુરશી ઉચકીને તડકે મૂકે અને તડકો બહુ લાગે ને 2 વાર લાકડી પછાડે એટલે અંદર લાવે. 84 વર્ષે આ બીએપીએસ સંસ્થાની જવાબદારી લેવી એટલે મહંત સ્વામી મહારાજે લીધી. અને ખાલી જવાબદારી લીધી એવું નહીં, કામ કરી બતાવ્યું. અને અત્યારે અહીંયા સુરતમાં કણાદમાં અમારો પ્રોજેક્ટ ચાલે છે. સુરતે પોતાના ઇતિહાસમાં જોયો નથી એવો આ પ્રોજેક્ટ છે. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. 140 એકર ઉપર અક્ષરધામ બને છે. 140 એકર્સ. દિલ્હીમાં અક્ષરધામ છે ને એના કરતાં પણ આ મોટું અક્ષરધામ છે. એટલે સુરતવાસીઓ માટે 140 એકર ઉપર આવું એક સ્થાન હોવું એ આવતા વર્ષે 2025માં મહંત સ્વામી મહારાજ સુરતવાસીઓને ભેટ આપશે. હમણાં તમે 15 દિવસ પહેલા જ વાંચ્યું હશે કે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં થયું. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કે મિડલ ઇસ્ટના દેશમાં એ પરંપરાગત હિન્દુ મંદિર, આરસીસીના તો હોય નાના નાના મોટા મોટા ગમે તે, પથ્થરનું 1500 વર્ષ ત્યાં ટકે એવું મંદિર. જેમ ભારત વર્ષમાં 800, 1000 વર્ષ, 1200 વર્ષ જૂના મંદિરો છે, એમાં 1500 વર્ષ અબુધાબીની ધરતી ઉપર રહેશે. પ્રમુખ સ્વામી મહારાજની આ શુદ્ધ ભાવના, બીએપીએસની આ નીતિમય કાર્યવાહી, એને લઈને અબુધાબીના રાજા હિઝ એક્સેલન્સી શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન એમને રાજી થઈને પૂર્ણ પ્રસન્નતા સાથે બીએપીએસને 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. આ હું મુદ્દો એટલા માટે કહું છું, સંસ્થાઓ આવી સારી હોય, બે બાજુ આવી સારી સંસ્થાઓ છે. સુરત નેશનલ કોઓપરેટિવ બેંકની ભાવના છે કે આ એક હોસ્પિટલનો જીર્ણોદ્ધાર થાય. સામે હોસ્પિટલના આગેવાન શ્રીઓને છે કે આપણે સમાજને આપવું છે. આવી સારી સંસ્થાઓ ભેગી થાય, શુભ ભાવના હોય એટલે રિસોર્સિસ આવે જ. જેમ મેં આ પ્રસંગ કહ્યો એમ બીએપીએસને રાજાએ 27 એકર આપી. પહેલી વાર પૃથ્વી ઉપર એવું બન્યું કે એક મુસ્લિમ રાજાએ એક હિન્દુ ધર્મગુરુ અને સંસ્થાને મંદિર માટે જમીન ભેટ આપી. અને એ પણ યુએઈમાં, એટલે કે અબુધાબીમાં. યુનાઇટેડ આરબ એમિરેટ્સનું કેપિટલ છે અબુધાબી. એટલું જ નહીં, રાજાએ લખી આપ્યું, લેખિત કર્યું કે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીને આજીવન આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી અને વોટર એ રાજ પૂરું પાડશે, બિલ ક્યારેય નહીં આવે. ત્રીજું એમણે લખી આપ્યું કે બીએપીએસ હિન્દુ મંદિરની પૂર્ણ સિક્યોરિટી અને આ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ જમીન, આ પ્રોપર્ટીની માલિકી અને હક એ બીએપીએસ સંસ્થાનો રહેશે. એટલે ભવિષ્યમાં કદાચ કોઈ પ્રસંગ બને તો આ પ્રોપર્ટીને, આ સ્થાનને ક્યારેય કશું જ ન થાય
એની માટે ઓફકોર્સ યુએન લીડરશિપના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઓલ માય ગ્રેટિટ્યુડ્સ ઓન બિહાફ ઓફ BAPS. પણ આમાં બે વાત છે. સંસ્થા સાચી અને સારી હોય તો રિસોર્સિસ સામેથી આવે છે, જેમ રાજાએ સામેથી આપી. અને સામે તમે સારું કામ કરતા હોય તો ભગવાન અનેકમાં પ્રેરણા કરશે કે જા આપ, એમ તમારે આવ્યા કરશે. ભગવાન કેટલાને પ્રેરણા કરશે? સુનિલભાઈ, જા આપ, તમે સ્વીકારજો. ડોક્ટર દોશીનો પ્રસંગ યાદ આવે છે. સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના ઉદ્ઘાટનના પહેલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સામેથી ડોક્ટર દોશીને બોલાવીને એમનું સન્માન કર્યું. જ્યારે આજે એક હોસ્પિટલની વાત છે, ડોક્ટરોની વાત છે. અને હમણાં હર્ષવર્ધનભાઈએ મને પ્રસંગ કહ્યો, પેલા પારસી ડોક્ટર કોણ સુરતના? લશ્કરીભાઈ, સોરાબજી લશ્કરી, કેવી એમને સેવાઓ કરી એ બધી મને વાતો કરતા હતા. ડોક્ટર દોશી એવા જ એક ડોક્ટર. એમણે એમના જીવનકાળ દરમિયાન 3 લાખ કેટરેક ઓપરેશન્સ ફ્રી કરેલા. આજીવન સમર્પિત. પણ હવે તમને મજાની વાત કરું એમના જીવનની, જે આજના પ્રસંગને અનુરૂપ છે. એમની સાથે કામ કરતા એક ડોક્ટર મહેતા, લગભગ 30-35 વર્ષ ડોક્ટર મહેતા એમની સાથે સેવા કરેલી. એ હમણાં 4-5 વર્ષ પહેલા અમને એક કાર્યક્રમમાં મળ્યા અને કાર્યક્રમમાં જાહેરાતમાં ખબર પડી કે એમને ડોક્ટર દોશી સાથે કામ કર્યું છે. એટલે કાર્યક્રમના અંતે હું સામેથી એમની પાસે ગયો. આવા એક વડીલ, આવા એક સેવાભાવી, એમને આપણને મળવાની તક મળે એ આપણા માટે પણ એક ભાગ્યની વાત છે. હું એમને મળ્યો, મેં નીચા નમીને એમનો ચરણ સ્પર્શ કર્યો. મેં કહું, આપ ડૉક્ટર દોશી સાથે રહેલા આટલા વર્ષો? તો કે હા. જ્યારે હું મળ્યો ત્યારે એમની ઉંમર પણ લગભગ 90 હતી, ડૉક્ટર મહેતાની. મેં કહું, આપને અનુકૂળ હોય ને સમય હોય તો મારે 10 મિનિટ આપની પાસેથી ડૉક્ટર દોશીની અથવા તમારા બે કોઈ એવા સારા 2-4 પ્રસંગો જાણવા છે. મને કે ક્યારે? મેં કહું, હું તો અત્યારે તૈયાર છું, તમારી હેલ્થ ને તમારો શેડ્યુલ તમારા લંચ ટાઈમ પ્રમાણે. તો કે ના, મને અનુકૂળ છે. અમે બેઠા. મેં કહું, તમને પ્રશ્ન ના હોય તો મારા મનમાં એક પ્રશ્ન છે, પૂછું? તો કે પૂછો. હવે આજના પ્રસંગને અનુરૂપ મેં એક પ્રશ્ન પૂછ્યો એમને. તો તમે ગામો ગામ કેટરેક ઓપરેશન્સના કેમ્પ નાખતા હતા, એટલે કે મોતૈયો એ ફ્રી કરતા હતા. એની માટે કંઈક તો ધનની જરૂર પડે ને. ટ્રાવેલિંગથી માંડીને, સ્ટાફથી માંડીને, મેડિસિનથી માંડીને કંઈક વ્યવસ્થા, કંઈક તો ધન વગર તો કંઈ પ્રવૃત્તિ થતી જ નથી. તો તમે ધન લાવતા હતા ક્યાંથી? કેવી રીતે તમારી પાસે આ વ્યવસ્થા થતી? What Dr. Mehta told me, I was like, the ground slipped from under my feet. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉક્ટર મહેતાએ કીધું કે અમે તો 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસના કેમ્પ ટૂર ઉપર હોઈએ. પાછા આવીએ અને આણંદ, મધ્ય ગુજરાતનું આપણું શહેર, આણંદમાં આવીએ જ્યાં ડૉક્ટર દોશીની જૂની ક્લિનિક હતી. અને સવારે દરવાજો ખોલીએ બીજે દિવસે 8, 8:30, 9 વાગે, ત્યારે 10, 15, 25 ચેક એમને પડ્યા હોય. લોકો દરવાજાની નીચે તિરાડમાંથી ચેક નાખી જતા હતા. મેં કહ્યું ને, સારા કામ માટે ભગવાન પ્રેરણા ખૂબ કરે છે, કારણ કે એમને કરાવવું છે સારું કામ. તમે સારા પાત્ર બનો તો તમારા દ્વારા કરાવશે. એઝ સિમ્પલ એઝ ધેટ. મેં કહ્યું, બીજો પ્રશ્ન પૂછું? તમને અનુકૂળ હોય તો જવાબ આપજો, તમને અનુકૂળ ના હોય તો ના પાડી દેજો, આપ વડીલ છો. મેં કહ્યું, આ ચેકમાં તમને વાંધો ના હોય તો મને કહેશો કે લગભગ આમ કેવી કેવી રકમો લખેલી હોય? મને કે મેં 500 રૂપિયાનો ચેક પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે. દરવાજાની દિવાળમાંથી લોકો નાખી જાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, ડૉક્ટર દોશી અને તમે પછી એ ચેકની વ્યવસ્થા શું કરો? મને કે ઉભા રહો. મને કે ડૉક્ટર દોશીએ કોઈ દિવસ આ ચેક હાથમાં જ નથી લીધા. દરવાજો ખોલે ને ચેક હોય તો એ આમ ટપી અને પાછા પોતાની ખુરશી ઉપર બેસીને પોતાની કાર્યવાહી ચાલુ કરે. ચેક બધા વીણવાની જવાબદારી મારી રહેતી, એવું ડૉક્ટર સાહેબે કીધું મને. કારણ કે મને એ વ્યવસ્થા સોંપેલી હતી અને હું પછી બધો એ વહીવટ વ્યવહાર કરતો. ચેક હાથમાં જ નથી લીધો દાનનો એમણે, ડૉક્ટર દોશીએ હાથમાં લઈને જોયું પણ નથી. એનો મતલબ એમ થયો કે કદાચ ઘણા બધા દાતાઓને સીધા પરિચયમાં નહીં પણ હોય, પણ માણસની ભાવના શુદ્ધ હતી. લોકો એમનું કાર્ય જોતા હતા તો લોકો પ્રેમથી એની સાથે જોડાયા.
તો મેં તમને બે પ્રસંગ કીધા, એક પ્રમુખ સ્વામી મહારાજનો ને એક આ ડૉક્ટર દોશીનો. તમારી જીવન ભાવના શુદ્ધ હોય, લોકો આવશે જ તમારી પાસે. મધને અને સાકરને કીડીઓને આમંત્રણ આપવાનું રહે છે? મધને અને સાકરના ટુકડાને કીડીઓને આમંત્રણ આપવાનું રહે? અત્યારે અહીંયા કોઈ કીડી દેખાતી નથી, પણ હમણાં સાકરના 2-4 કટકા મૂકો એટલે 15-25 મિનિટમાં 2-5-10 કીડીઓ આવી જાય. હા કે ના? તો કીડીઓ સાકરના ટુકડા પાસે એનો રંગ જોઈને આવે છે? નો. એનો આકાર જોઈને આવે છે? નો. કેમ આવે છે? કેમ આવે છે? બોલો. મીઠાશ. આ તમારો 50% જવાબ છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે, એનામાં એટલે કે સાકરના કટકામાં મીઠાશ છે, એ 50% આન્સર. અને મીઠાશ સિવાય કાંઈ નથી, એ બીજો 50% જવાબ. મીઠાશ છે પણ અને સાથે મીઠાશ સિવાય કાંઈ નથી. એમ આપણે શુદ્ધ ભાવે સેવા કરીએ તો એ મીઠાશ સિવાય કાંઈ નથી, પણ સેવાની પાછળ પ્રતિષ્ઠાની, માન સન્માનની અપેક્ષા હોય તો મીઠાશ સિવાય બીજું કંઈ છે, પછી કીડીઓ ઓછી આવે. આ કે સમાજને બધી ખબર પડી જાય છે. શુદ્ધ ભાવ હોય એની પણ ખબર પડે, અને ભેળસેળ હોય એની પણ ખબર પડે. કારણ કે સોશિયલ મીડિયા ઇઝ અ પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા. સોશિયલ મીડિયા ઇઝ અ વેરી પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા. ક્વોલિટી બધી જ સોશિયલ મીડિયામાં ચેક થઈ જાય છે. જો શુદ્ધ ભાવ ના રાખીએ તો આ થાય. અને આનાથી દાતાને લાભ છે. ડુ ગુડ લીવ વેલ નામનો એક સર્વે થયો યુનાઇટેડ સ્ટેટ્સમાં, આઈ થિંક અબાઉટ લાઈક ઇન ધ યર 2010. ડુ ગુડ લીવ વેલ, તમે સારું કામ કરો અને સુખે જીવો. એ સર્વે બહુ સરસ હતો, એ સાંભળવા જેવો છે. લગભગ 10,000 વ્યક્તિનું એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું, અક્રોસ સ્ટેટ્સ, અક્રોસ સિટીઝ, અક્રોસ કાઉન્ટીઝ ઇન અમેરિકા. એમાં પ્રથમ ગ્રુપ 5,000 લોકો એવા હતા કે જે કોઈ નાની મોટી રીતે કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા. સમયનું દાન આપતા, શક્તિનું દાન આપતા, ધનનું દાન આપતા. બીજા 5,000 ગ્રુપ બી એવા હતા કે જે લોકો કોઈ સેવામાં જોડાયેલા નહોતા. ફાઇન. 10 વર્ષ સુધી આ 10,000 વ્યક્તિઓનો સર્વે ચાલુ રહ્યો કે આ જે સેવામાં જોડાયા છે, તને મને ધને કોઈ પણ પ્રકારે એ લોકોને કોઈ લાભ છે કે નહીં? ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બેનિફિટ્સ. કોઈક અમને કે સ્વામી તમે તો સંત છો એટલે પુણ્યની તો વાત કરી જ દો છો, ભગવાન તમને પુણ્ય આપે. એ તો બરોબર છે, સાચી વાત છે, પણ મને કંઈક દેખાય, કંઈક જણાય, કંઈક અનુભવ થાય, એવો કંઈક લાભ થવો જોઈએ ને હું સેવા કરું તો. કારણ કે જમાનો કેશ એન્ડ કેરીનો છે ને, યુ કેશ એન્ડ કેરી, સિમ્પલ. તો એનો કોઈ લાભ થાય કે નહીં? 10 વર્ષના સર્વેના કન્ક્લુઝન રિપોર્ટ ઉપર તમે ગૂગલ ઉપર જઈને આ શબ્દ નાખજો, ડુ ગુડ લીવ વેલ સર્વે 2010, એટલે તમને આ રિપોર્ટ વાંચવા મળશે. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, those who served had lesser pills to take and fewer hospital visits. પહેલો લાભ. જે લોકો સેવા કરે છે ને એ લોકોને દવાઓ ઓછી ગળવી પડે છે અને હોસ્પિટલ ઓછી વાર જવું પડે છે. એટલે કે એનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ પહેલો લાભ. બીજો લાભ, હવે એનાથી ઉપરનો લાભ બીજો. Those who served had an advantage that they had a better positive mood cycle during the day, during the week, during the month and overall in life than the non-doers. જે લોકો સેવા કરે છે ને એ લોકો હંમેશા હકારાત્મક મૂડમાં રહી શકે છે. નકારાત્મકતા એમનાથી દૂર રહે છે. હતાશા, નિરાશા એમનાથી દૂર રહે છે. એ લોકોને હંમેશા જીવનમાં સકારાત્મકતા રહે છે. હા, આ કામ થઈ શકે, આ સંબંધ બની શકે, આ પ્રોજેક્ટ થાય, આ પ્રોડક્ટની ક્વોલિટી સુધરે, મારે પ્રયત્ન કરવાનો. એ જે પોઝિટિવ મૂડ છે ને એમાં હંમેશા રહી શકે. તો આ જીવનનો મોટો લાભ છે કે નહીં? નહીં તો અમથા અમથા આપણે દિવસમાં 2-5 વખત દિવેલ પીધેલા મોટા થઈ જાય. ત્રીજો લાભ લખ્યો છે આ કન્ક્લુઝન રિપોર્ટમાં, એનાથી પણ મોટો લાભ. Those who served had an optimistic view of life. આ બહુ જ મોટો લાભ છે. એટલે કે જે લોકો નિયમિત સેવા કરે છે ને, તને મને કે ધને,
એ લોકોને જીવનમાં હંમેશા ઓપ્ટિમિસ્ટિક કે સારું થશે. આજે કદાચ અડચણ છે, પણ આ કામમાં કાલે સારું થશે, ક્યાંકથી મને મદદ મળશે, કંઈક એવો પ્રસંગ ઊભો થશે, કંઈક મને એવો વિચાર આવશે અને હું આ પ્રશ્નમાંથી બહાર નીકળી જઈશ. એને શું કહેવાય? ઓપ્ટિમિસ્ટિક વ્યૂ ઓફ લાઈફ. આખા જીવનકાળ દરમિયાન એમને ઓપ્ટિમિસ્ટિક ભાવ રહેશે. તો ધેટ ઇઝ અ બિગ એડવાન્ટેજ ઓફ લાઈફ, અ વેરી બિગ એડવાન્ટેજ ઓફ લાઈફ. તો દાન કરવાથી એટલે કે સેવા કરવાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તમે હકારાત્મક સકારાત્મક મૂડમાં રહી શકો છો. તમે ઓવરઓલ લાઈફમાં ઓપ્ટિમિસ્ટિક રહી શકો છો. એટલે કે તમને ડિપ્રેશન, સ્ટ્રેસ, ટેન્શન નથી આવતા. એ કેટલો મોટો લાભ છે. ડુ યુ થિંક ધીસ ઇઝ અ બિગ એડવાન્ટેજ ઇન લાઈફ ઓર નોટ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. એ બિગ એડવાન્ટેજ ઇન લાઈફ, મોટો લાભ છે. આ લાભ તમને પૈસાથી નહીં મળે. હા, અને આ લાભ મોલમાં કાઉન્ટર ઉપર પૈસા આપવાથી નથી ખરીદાતો. ખબર છે ને? કેન યુ બાય ઇટ? યુ કેનોટ બાય ઇટ એટ ધ રિટેલ કાઉન્ટર એટ ધી મોલ. આ કરવાથી જ થાય છે, આવી ભાવના રાખવાથી જ થાય છે. તો આ જીવનનો લાભ છે. આપણે છેલ્લી વાત પૂરી કરી દઈએ, કારણ કે લગભગ 40-45 મિનિટ થઈ ગઈ, એટલે આપણે 5 મિનિટમાં વાત પૂરી કરી દઈએ. ક્યારે આપવું? હું ઘરડો થઈશ, જીવનના છેલ્લા વર્ષોમાં આવીશ, દાનપુણ કરવાનો સમય ઘરડા ગટપણનો હોય, યુવાન અવસ્થાનો ના હોય. આ ખોટો કોન્સેપ્ટ છે. પહેલા તો આપણે ઘરડા થવાના છીએ એની ગેરંટી સિક્યુરિટી છે? આ તો કોરોનાની ત્રીજી ઝાપટ આવી નહીં તો આમાંથી આપણા પાસે 10-15% ના હોત. હું કે તમે ગમે તે એની બળી. ડુ ઇટ નાવ. મહાભારતમાં એક સરસ વાત છે. યુધિષ્ઠિરે પોતે દાન આપવા માટે બેઠાના, સમય પૂરો થઈ ગયો, વળી કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ દોડતી આવી કે મને એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હવે આજનો સમય પૂરો થયો, મારે બીજી વ્યસ્તતા છે, રાજ સંબંધી મિટિંગો છે અને બધું અહીંયા આટો પઈ ગયું. તું જો ને, હું જે દેગડામાંથી સોના મોરો આપું છું બધું આટો પઈ ગયું છે, હવે તું કાલે આવજે. પેલો તો બિચારો જરૂરિયાતમંદ પ્રજાજન હતા, એટલે કે ભલે રાજા, કાલે આવીશ. એટલે ભીમ, એમણે આ દ્રશ્ય જોયું, ના વાર્તાલાપ સાંભળ્યો ને એટલે એમને વિજય ડંકો વગાડ્યો. રાજા યુદ્ધ જીતીને આવે ને એટલે શહેરમાં વિજય ડંકા વાગે, એટલે પ્રજાને ખબર પડે કે આપણા રાજા યુદ્ધ જીતી લીધું છે. તો યુધિષ્ઠિર કે વિજય ડંકા કોણ વગાડે છે? યુદ્ધ ક્યાં ચાલુ છે? તો કે ભીમ વગાડે છે, બોલાવો એને દરબારમાં. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ભાઈ આ વિજય ડંકા કેમ વગાડે છે? તો કે કેવડો મોટો આજે વિજય થયો. તો કે શેનો વિજય? તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. યુધિષ્ઠિર કે મેં કેવી રીતે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો? તમે પેલી વ્યક્તિને કીધું તું કાલે આવજે, એનો મતલબ કે તમે કાલ સુધી જીવવાના છો. તમે હજી 24 કલાક જીવવાના છો એવું નક્કી થયું ને, તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો એટલે મેં વિજય ડંક વગાડ્યો. યુધિષ્ઠિરે કાન પકડ્યા કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ઇનપુટ. આ કંઈક મને બહુ મોટી વાત કરી ગયો આજે. તરત સૈનિકોને મોકલીને કહ્યું ભાઈ પેલાને બોલાવો અને હું અત્યારે એને દાન આપી દઉં, કારણ કે નક્કી નહીં કે હારું કાલ સવારે શું થાય. તમે તાલી પાડી પણ કંઈ સમજ્યા? તમે બધાએ તાલીઓ પાડી પણ કંઈ સમજ્યા? હું તમને અહીંયા બેઠા છે અને સિમ્પલ એક પ્રશ્ન પૂછો કે તમને અત્યારે ભગવાન એમ કે 1 મિનિટ પછી તમારું મૃત્યુ છે હાર્ટ એટેકથી. યુ હેવ ઓનલી 60 સેકન્ડ્સ વિથ યુ. તમારી પાસે ફક્ત 60 સેકન્ડ છે. તો તમે એ 60 સેકન્ડમાં શું કરવા માંગો? અહીં બેઠા બેઠા, કારણ કે અહીંયા નાવ એન્ડ નાવ ઓનલી 60 સેકન્ડ્સ. તો શું કરો? શું તમે વોટ ડુ યુ ડુ એઝ એન એક્ટિવિટી? ચલો અંતરમાં તમે ભગવાનનું સ્મરણ કરી લો, તમારા ઈષ્ટદેવને યાદ પણ કરી લો. એઝ એન એક્ટિવિટી, ઇફ યુ આર આસ્ક્ડ ટુ ડુ સમથિંગ, વોટ વુડ યુ ડુ? ઘણાને ખબર છે પણ જવાબ નથી આપતા. તમે ખિસ્સામાં હાથ નાખીને પૈસા બાજુવાળાને આપી દો, ભાઈ કંઈક દાનપુણમાં વાપરી કાઢજા.
હા કે ના? યસ ઓર નો? આજે આ કરવાનું છે. એમ સમજો કે ખિસ્સું કપાઈ ગયું હતું અને પાકીટ પડી ગયું હતું એમ સમજીને પણ આજે જે ખિસ્સામાં છે ને એનું દાન આપીને જજો.